હેલો મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે તલોદ નાયલોન ખમણ બનાવવાની રીત જાણીશું. તો ચાલો એમને સામગ્રી પણ જાણીએ. મિત્રો, તલોદના ખમણ તો ભારે વખણાય છે, પરંતુ આજે તેને ઘરે કેમ સરળતાથી બનાવી શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી અમે અહીં જણાવીશું. મિત્રો, આ તલોદના ખમણ તો ભારે વખણાય છે, પરંતુ આજે તેને ઘરે કેમ સરળતાથી બનાવી શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી અમે અહીં જણાવીશું. મિત્રો, તલોદ નાયલોન ખમણ બનાવવાની સામગ્રી. તલોદ નાયલોન ખમણ બનાવવાનો લોટ: તેલ, લીલું મરચું, મીઠા લીમડાના પાન, રાઈ, મીઠું, ખાંડ, લીંબુ અને તલોદ નાયલોન ખમણ બનાવવાની રીત જાણીએ. તલોદ નાયલોન ખમણનું 500 ગ્રામનું પેકેટ લો. તેનો લોટ એક મોટી તપેલીમાં લો. પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરી બેટર બનાવો. પછી 5 મિનિટ છોડી દો. હવે ઢોકળિયામાં પાણી ઉકળવા મૂકો. પછી એક ઢોકળિયાની ડીશમાં તેલ લગાવી દો. હવે તલોદ ખમણ નાયલોનના પેકેટની અંદર એક નાનું પેકેટ હશે. તે એક નાની વાટકીમાં પાણી સાથે મિક્સ કરી બેટરમાં મિક્સ કરી દો. પછી આ બેટરને ડીશ પર પાથરી દો. હવે આ ડીશને ઢોકળીમાં મૂકી ઢાંકી દો. 20 મિનિટ સુધી તેને પાકવા દો. પછી ગેસ બંધ કરી ડીશને ઠંડી થવા દો. હવે એક વઘારિયામાં તેલ ગરમ મૂકો. તેમાં રાઈ, લીલું સમારેલું મરચું, મીઠા લીમડાના પાન અને થોડું પાણી ઉમેરી અને મીઠું 1 ચમચી, ખાંડ અને લીંબુ ઉમેરો. 5 મિનિટ સુધી ઉકાળી અને ગેસ બંધ કરી દો. પછી ખમણની ડીશ પર આ પાણીને છાંટી દો. પછી ડીશને ચપ્પાની મદદથી ખમણના ટુકડા કરી લો. પછી આ વઘારને ખમણ ઉપર ઉમેરી દો. તો મિત્રો, તૈયાર છે તલોદના ફેમસ નાયલોન ખમણ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.